હું તો રાજ વિને વિનાની શબ્દ સુની રે લાગે રાજને દરબાર સુના રાજને દરબાર સુના રાજને દરબાર વિનાની શબ્દ સુની રે લાગે રાજન બોલાવે બધાને આવજો રે આવજો રાજને દરબાર આવજો રાજને દરબાર આવજો રાજને દરબાર રાજન બોલાવે બધાને આવજો રે હાલ 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 बोले हाँ प्रधान जी हाँ तेरे कटार ये के डेट बोले कटारी तलवार तेरे कटार ये के डेट बोले हाल प्रधान जी सब पूरे बोलावे पता वियो रे प्रधान जी हाँ राजन बोलावे पता वियो रे आयो राज ने दरबार राजन बोलावे पता वियो रे पता नहीं आवी ने मारा बाबू ने नवे प्रधान जी शाबाश पता नहीं आवी ने मारा बाबू ने नवे मन करे वारंवार બધાને આવીને મારા બાપુને નમે પૂરું થઈ ગયું એ ઘણી ખમા મારા બાપુજીના ઘણી ખમા અરે પ્રધાનજી જય માતાજી જય માતાજી અત્યારે બોલાવવાનું કારણ અરે પ્રધાનજી આજે રાજની માલિકો કેમ ચાલી રહ્યું છે અરે બાપુ તમારા જેવા રાજા હોય અને મારા જેવો પ્રધાન હોય તો રાજમાં રહની બહબહાટી જ બોલે રાજમાં કઈ ઘટે જ નહીં બાપુજી એમાં લઈ લેવું છે લઈ લ્યો અરે પ્રધાનજી બોલો બાપુજી આજ મારા ઘરને કાંગરે કરી કોઈલ ટહુકા કરી રહી છે બાપુ કોયલ તંદી થી એમ કરી ઈંડા મૂકવાની થઈ છે અરે પ્રધાનજી હા ના બાપુ કોયલ ને માળો કરી દો મજા કરો તે માટે ચોકી ફેરો એવો કરો કેવા કરી દઉં અંદરનો માણસ અંદર અંદરનો માણસ અંદર બહારનો માણસ બહાર બાય મારી રજા સિવાય રાજની માલિકો ચકલું ફરકવું ન જોઈએ અરે બાપુ નો ફરકે શકે કે નો ફરકે શકો અને ભૂલમાં સકી ફરકે જો સકો બેઠો હે અરે તમે સ્વર્ગે સીધા હો બાપુ બાપુ સામડાની જીભ સે ભૂલાઈ ગયું સિંહાસન બાપુ સિંહાસન આહા હે તમને કરીને ર વધી ગયો લાગે હે ના બાપુ ન બોલું એમ નહીં બાપુજી જુનાગઢની માલીપા માંડલિક નું રાજ બાપુ એમાં માંડણ નામનો માણા કામ કરે બાપુજી માંડણ ના રાયખા રે માંડણ ના કાઢા જાય એમ બાપુ પિંગલગઢ ની માલીપા ચંદિયો નોકરી કરે છે શાબાશ પ્રધાનજી શાબાશ મારી વાત ઉપર તમે ભરોસો રાખીને વાત સાંભળજો બાપુ પિંગલગઢ ની માલીપા ચંદિયો નોકરી કરે છે ચંદિયાના રાયખા રે અને સંધિયાના કાઢા જાય પિંગલગઢ ની માલીપા ચંદુ રબારી કેમ થાય અરે પ્રધાનજી થેન્ક યુ બાપુજી થેન્ક યુ એટલે હારું બાપુ મૂળ ઇંગ્લિશ માં ખબર નથી પડતી બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે બાપુ લમગોડ પ્રધાનજી ના બાપુ ભરોસો છે બાપુ છે આ બાપુનો ઘા બહુ ફગ્યા દિલપા હું રોજ માન સ્ટાર્ટ કરું तेरी झलक का सिर पी श्रीवल्ली ने नाम कवल्ली पुष्पा पुष्परा झुकेगा नहीं साला ना बाबू झुकेगा नहीं बाबू झुकेगा एम बरोबर बाबू पुष्पा झुकेगा
બાપુ બાપુ હડકાયો કૂતરો કર્યો એ પ્રધાનજી મારી મારી હડકાયો કૂતરો કર્યો પ્રધાનજી ઝૂકી ગયો પણ બાપુ બાપુ ઝૂકી ગયા પછી થોડું મારવાનું હોય કાંઈ હાલો રાજની દીકરીને બોલાવો હા મારું ગાડું વાજીનું રામા મંડળ હા મારું શ્રીરામ સાઉન્ડ હા મારો હાર્દિક પેટ હા મારો હાર્દિક પેટ હા દિલીપ મુસ્તદ બઢિયા હા મનીષ કીબોર્ડ હા મારું દિલ કેમા સ્ટુડિયો ભાઈ તું ચણિયા ચોરીના કલર આવ્યા છે શાબાશ અરવી याद 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 तेरी याद है जो बाकी है हाँ नसीब पर हाँ तारू कच्छी शाबाश शाबाश छोकरी ये बात भाई अरवी तेरा सुहाना लगता है दुल्हन का तो दिल दीवाना लगता है રાજ તારું ઓપન દીધા શ્રી મારુતિ ગૌશાળા ટ્રસ્ટ નસીબ પર 10 રૂપિયાની નોટમાં લખેલું છે ગાંધી બાપુને કાઢ્યા અને ગૌશાળાનું નામ આવ્યું આ ગામનો ઇતિહાસ છે નસીબપર ગામનો જે હો આ ઇતિહાસના ચોપડે નામ લખાય નસીબપર ગામમાં 10 ની નોટ બહાર પડી એમાં લખેલું શ્રી મારુતિ ગૌશાળા ટ્રસ્ટ નસીબપર એ રાજમાં કોઈ છે એ આયરિયો તારો જીજાજી એલા એ શું છે શેનો જીજાજી થાતું અમારો એલી જીજાજી થાવ ને તમને રોજ પાણી ભરો દઉં એટલે જીજાજી નો થાવ ઈ તો સાચી વાત પાણી તો ભરવા દેસ અમે ક્યાં અમારી એકે બેનું તારે વેરાઈ દીધી નો દીધી હોય તો દિયો એટલે હું હવારે ભાખરી ભેગો થાવ શું કામ દેવી આ મિતાણા ડેમ માં નાખી દે પણ તને નો દઈ એટલે ડેમ માં નાખવા કરતા મને આપી દે ને તને શું વાંધો છે રોજ તને પાણી ભરવા દઉં છું તારી આરે શું માગું નાખીને મારી બેન ની જિંદગી બરબાદ કરવી અમારી બેન ના તો આગે થી માગા આવે એટલે તારી બેન ના આગે થી માંગા આવે તો અરે ગગી આગે થી જ આવે ને કેમ નજી કોળાને ખબર છે તારી બેન કેવી છે ઈ કેવી છે અરે બીજું કઈ નહીં ગોબરી કંઠારી તો ભલે હે આન એમાં એક દે તો એમાં કઈક મજા આવે એવું લાગે ઓલ તારે તું બોલામાં શું ક્યાં હતો અત્યારે લગેલા
ઈ તો બધું ઠીક છે હા, પણ તમે તઈને તઈને આટલી બે તઈને તઈને બેનું ત્યાર થઈને ક્યાં ગયું તી તને કાંઈ ખબર નથી મારી માના મને કાંઈ ખબર નથી એલી. જરાય નથી ખબર હે કે એલી હવે એલી તું તો કે તે હું કેવા આવી તી પણ તાર બા કે ઈ પાડો ધમારવા હા ગયો. તે મારો પાડો ઓલો ઝખરો પાડો નથી હં. એને તમારો ગયો તો હું શું કેવો હતું કઈ હતો? નવીન હતું એ હગાઈ હતી કોની એની મરે એટલે માનું થઈ ગયું તો આના વાળ કેવડા મોટા હે જ કરી નાખ્યું ડોહું તો મારું ઠુઈસ થઈ ગયું કેમ? મારે તો કઈ વિચારવાનું નહીં ને શું વરી વિચાર હતો નસીબ પરમાં કોક વાંઢો હોત તો દેવા થાય હવે થઈ ગયું હવે બીજી વાર હવે આમાં જો નવરા હોય ત્યારે હગાયું થાતીયું જોઈ લે એટલે તમે નવરાઈ હગાયું કરો નવરા હોય એટલે હગાયું થાતી જોઈ અમારે ના ના તમારું કામ સારું છે એ સાંભળ હા આમ તાણે બેનું રાસે રમવાની છે ને ભેગું પણ પાણી તું હોટે ઘડીક તો ભરવાની. હાંતી રે હું કહું છું તમને એવું કાંઈ ન સાંભળું પેલા વાત સાંભળ માળી આ તો તારી વાત સાંભળો તો તારી વાત કઈ હાલ એ બાપુને પૂછતા હોય, અમે રાહડે રમવાની ને તારે ના ના રમવાની. હો ભાઈ રાસ નથી રમવાનું કેમ મારા બાપુ ભણનીર માં હુતા હોય ને તમે અહીં રાસ રમો ભેગું થાય કાંઈક ટાઢા પોરે અવાય આ ટાઢો પર નથી શું ગરમ પર લાગે ગરમ પોરની વાત નથી તો મારા બાપુ ભણનીર માં હુતા હોય શ્યામલી પણ ધીમે ધીમે પર લઈશું એલા શું ધીમે ધીમે હમણાં બધુંય પાટિયા નોખા કરી નાખશો ગભરાવી નાખશો ખખડાવી એ ખખડાવી આવે ધીમે ધીમે ભલે હા તો કાંઈ વાંધો નહીં પાણી ભરીને ઘર ભેગી થઈ જાવ સાંજે. નહીં હોય એમ ઘર ભેગા નહીં થાય કાં? અમારી બેન ની 35 વર્ષ હગાઈ થઈ અમને હરખ નો અમે રાસે રમવાના છીએ એટલે 35 વર્ષ હગાઈ 35 થઈ. વર્ષ હગાઈ થઈ છે તો બહુ નાનપણમાં હજી કરી તો મારા નાખ્યું. બાપુ કહેતા હતા કે હજી 30 વર્ષ પછી લગ્ન કરવા છે એટલે 45 ટપાડવી હા છે. 45 ટપાડવાની એ છે. તારી ડોહીને ડાયઢું નહીં વધે ભલે વઈ જાય હો ચોકઠું નાખી દઈશું હા તો નડે નહીં એ હાસું એટલે અમે કાદો ઘુમરોય મારવાના છીએ તાર મારવો છે એટલે મારે તો ઘણું રમવું છે કા બોલો નાજો નાક્ષીથી ફીણ મારે છે અડી જાય મારા બાપુ પણ હરખી રીતે પૂછાય એટલે આવા દે ને રજા આપે નહીં પૂછતો પૂછતો આય જા આગી જાવ તમે તઈને તઈને પૂછતો વાયલે ને આ ભેડ આવી ને ભેડે માહોલ ભાંગી નાખો દિલપા અરે ભેડ તારે અત્યારે જ આવું તું ટાણેજી મારા ટાણે લાઈ બાપુને પૂછતો આવું ઓય ઓય ઓહો ઓહો ઘણી ખમા બાપુજી ઘણી ખમા બોલો પ્રધાનજી બાપુ ઓલી ત્રણેય છોકરીઓ વાત તો સાંભળો પેલા મારી પછી તમે મને મારજો ઓલી ત્રણેય છોકરીઓ પાણી ભર હમણાં ઉતાર્યો ઓલી ત્રણેય છોકરીઓ પાણી ભરવા આવી છે પાણી ભરતા ભરતા બાપુ રાહડા રમવાની અરે પ્રધાનજી પણ વાત તો સાંભળો ઈ જ કહું છું મોકો મળ્યો છે બે ગુમરી મારી લઉં પ્રધાનજી હા પણ શું છે નથી રમવું નથી રમવું બાપુ હા એ નથી રમવું નથી રમવું નથી રમવું એક કામ કરો એલી ના પાડે છે ઈ પણ એલા તને પૂછતા જ નથી આવડતું તો મારે રોયા એને કેમ પૂછું તું કેમ પૂછું ઓલો જેઠો બબીતાને કેમ પૂછે એમાં ઓલો અયર ખારો થાય એમ ખારા નહીં થાય ને ખારો નહીં થાય ખારા નહીં થાય આ ખારા નહીં થાય બાપુ લે ને હા. જેઠો બબીતાને કેમ પૂછે એમ પ્રેમથી પૂછાય બબીતાજી હા એમ ત્યાં તો બબીતાજી રહબોર થઈ જાય પૂછતો હું બાપુ પૂછતો હોય પ્રેમથી ને વાલ ભર્યું હો વાલ ફાટી નહીં જાય ને નો ફાટે જાને તું એટલે મારે એને પ્રેમ કરવાનો પ્રેમ કરવાનો મને પ્રેમ કરતા આવડતો ને ધરા રવડિયા પ્રેમ કરાવશે હું આને પ્રેમ કરું તો કેવો લાગુ તો આજ તો દિલથી જ પ્રેમ કરવો છે જો હાય એક્સક્યુઝ મી હાઉ આર યુ આઈલ ને દીકા રાહડે રમી પ્રધાનજી પણ બાપુ એને કીધું આ, એકમાં બસો થઈ ગયો બાપુ આ, હે. કેરીનું રો ભઈલો, ઓય. નથી હાથ તો કરીને રો આ કેના ફટાક્યા ફૂટે એ સાહેબ ઈ મારું ફૂલેકું કાઢ્યું પણ ટાણા ટકવી નાનું રજવાડામાં નક્કી જ ન હોય ગમે તે ગમે નું ફૂલેકું નીકળે એવું છે હવે એક કામ કરો છોડ્યું શું હવે મારું ભેગું નહીં થાય હા તમે તઈને તઈને શક ડોળે ચડો હા અને હું બેઠો બેઠો જોઉં પણ ક્યારેક ક્યારેક ઘુમરો મારવા આવજે હો તારી બાજુમાં આવીશ આની બાજુમાં હું નહીં આવું કેમ એને 12 મીટરનો ઘાઘરો પડ્યો નહીંનું ઘૂસણો ડેરો કરે મિલરમાં ફેરવે એમ ફેરવી નાખે હા ઈ વાતે હાચી મારો ભૂકો કાઢ નાખે કાઈ વાંધો નહીં બાપુ પાસે લપાન ભાઈ ચાલ ઊભી રે આ કેવું નતી બોલતી ને અહીંયા લઈ તારી માં મર અહીંયા એ નથી આવ છો નથી આવું એની જાતો ખરા કઈક કામ હશે બસારા ને ડોહા બસારાને કામ છે તારું અહીંયા બોલ આ કર તો નત કરું આ કર કેમ હું કહું એટલું કર રાજનો મોભી છું હા બોલ ફાકી ખાસ ને ફાકી હા આટલી બાયુ બેઠી પૂછતોમાંથી કોઈ એ ફાકી અમારા ખાઈ ગામમાં લાગત ખાય છે છે? તમારા ગામનો વધારે કઈમાં ગગી તો આમાં પાપ લાગે કેમ
મારા બાપુ તો બિચારા ભરુડા તને કાઈ નહીં કે હું હરામીના પેટનો પ્રધાન તને હરાબ દઉં છું વાલા મુઈ અત્યારે 2200 ને સવારે 6 વાગે ભાડો થઈ જઈશ જા અને એક્ટિવા લઈને સીધો આદિપુર જ જાય જાય એ ગોઠવાઈ જાવ એ બાપુ પાસે બાકી ભગવાને સ્વરૂપ તો આને જ આપ્યું છે હો વયો જા દિવાળી બેન ભીલ જેવી લાગે આ તો ઓકે નહીં ઇન્સ્ટાગ્રામ માં આવે માને હતી આઈ માની તી આવડી ભાઈ બાનું કીધું ને ગોત તો આજ મળી ગઈ લે મને